અમરેલી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાના મોત બાદ ઊભા થયેલા વિવાદે હવે રાજ્યવ્યાપી ચર્ચા જગાવી છે. મૃતકના પરિવારે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો લગાવતા ધરણા પર બેસ્યા હતા અને હોસ્પિટલની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા. ઘટનાને 2 દિવસ વીતી ગયા છતાં સ્પષ્ટતા ન થતાં હવે દેવીપૂજક સમાજના આગેવાનો પરિવાર સાથે કલેક્ટર કચેરી પહોંચીને ન્યાય માંગી રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળી દૂર કરવાના ઓપરેશન દરમિયાન એક મહિલાનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે શિખાઉ અને બિન અનુભવી તબીબોના કારણે ઓપરેશન દરમિયાન નસ કપાઈ જતા રક્તસ્રાવ વધી ગયો અને પરિવારને જાણ કર્યા વિના અન્ય પ્રક્રિયાઓ પણ કરવામાં આવી, જેના પરિણામે મહિલાનું મોત થયું હોવાની પરિવારનો આક્ષેપ છે. ઘટના બાદ પરિવાર અને સમાજના લોકો હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતા અને જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. મામલો ગરમાતા સામાજિક રાજકીય આગેવાનો પણ મેદાને આવ્યા હતા. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે પણ પરિવારને મળીને નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મૃતદેહ ફોરેન્સિક તપાસ માટે ભાવનગર મોકલાયો છે, પરંતુ પરિવારનો આગ્રહ છે કે રિપોર્ટ આવે તે પહેલા સારવારમાં સંકળાયેલા તબીબોની જવાબદારી નક્કી કરવી જોઈએ અને તેમના નામ જાહેર કરવા જોઈએ. ઘટનાને દિવસો વીતી ગયા છતાં સ્પષ્ટ નિર્ણય ન આવતા દેવીપૂજક સમાજના આગેવાનો અને પરિવાર મોટી સંખ્યામાં એકત્રિત થઈ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપવા પહોંચ્યા છે. મામલો ઉગ્ર ન બને તે માટે હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવે નજર ફોરેન્સિક રિપોર્ટ પર છે. શું તબીબી બેદરકારી સાબિત થશે? શું જવાબદારો સામે કાર્યવાહી થશે અને શું પરિવારને ન્યાય મળશે? આ ઘટનાએ સરકારી હોસ્પિટલની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.